गुजरात आयुष मेडिकल एसोसिएशन और साथ ही आयुर्वेदिक परिवार वडोदरा ने जिला कलेक्टर कचहरी पर कलकत्ता की दुर्घटना के विरोध में आज आवेदन पत्र दिया। दरअसल देश भर में एक और तो नारी सशक्तिकरण की बड़ी बड़ी बातें की जाती है और दूसरी ओर कलकत्ता की आरजीकर मेडिकल कॉलेज में एक जूनियर डॉक्टर के साथ हैवानियत भरी वारदात को अंजाम दिया जाता है। इस मामले के मद्देनजर देश भर में डॉक्टर्स विरोध जता रहे हैं और लगातार पीड़िता के परिवार के साथ न्याय की मांग साझा कर रहे हैं। तब आयुर्वेदिक परिवार वडोदरा और गुजरात आयुष मेडिकल एसोसिएशन की ओर से भी इस मामले के मद्देनजर नई कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। मध्य गुजरात के सभी डॉक्टर्स की ओर से अपने अपने अस्पताल और कामगिरी बंद रखने का फैसला लिया गया है। हालांकि तत्काल इलाज विभाग जारी है। इस मामले के मद्देनजर डॉक्टर राजेश शाह ने ज्यादा जानकारी दी है। आज रोज गुजरात आयुष मेडिकल एसोसिएशन અને આયુર્વેદિક ડૉક્ટર્સના એસોસિએશન તરફથી મધ્ય ગુજરાતના 700 જેટલા ડૉક્ટર્સને વિરોધ કર્યો છે। વિરોધ શેનો કર્યો છે કે આપણે નારી સશક્તિકરણની વાત કરતા આવીએ છીએ। પશ્ચિમ બંગાળમાં છેડે ચોક આ વાતનું ઉલ્લંઘન થયું છે। અમારા ડૉક્ટર્સ ઉપર મહિલા ડૉક્ટર ઉપર રેપ થયો છે અને એમની ઘાતકી હત્યા કરવામાં આવી છે। આખા ભારતના ડૉક્ટર્સ આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। માત્ર ડૉક્ટર્સ ફ્રેટર્નિટી નહીં પણ 130 કરોડ લોકોનો હૃદય દ્રવી ઉઠ્યા છે જેમને આ દ્રશ્ય જોયા છે તે। મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કડકમાં કડક એક્શન એવી લે કે જેનાથી આવું ગુનાહિત કૃત્ય કરવાવાળાને એક એલાર્મિંગ મેસેજ જાય, 130 કરોડ લોકોને સુરક્ષાનો સંદેશ જાય અને જે પ્રમાણે ગુજરાતમાં સુચારું આયોજનથી આખું સુરક્ષિત છે બધા જ, એ પ્રમાણે સમગ્ર ભારતમાં આવું બધાને સુરક્ષિત હોવાનો એક અનુભવ થાય તેવી મારી નમ્ર વિનંતી છે। અમારા બધા ડૉક્ટર્સ આજે દવાખાના બંધ રાખ્યા છે। આજે મધ્ય ગુજરાતના બધા જ દવાખાના એ બંધ છે। ઇમરજન્સી સર્વિસ સિવાયની બધી જ સર્વિસીસ આજે બંધ રાખવામાં આવી છે અને મારી સૌને વિનંતી છે કે અમારી સાથે જોડાય અને આ કાર્યનો વિરોધ કરે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સુધી સંદેશ જાય અને એમના હાથ મજબૂત કરીએ કે પશ્ચિમ બંગાળમાં એવી કડક એક્શન લો કે ત્યાંના મુખ્યમંત્રી મહિલા હોવા છતાં પણ જો મહિલા ઉપર આ કૃત્ય થયું છે તો ખૂબ શરમજનક બાબત છે। આખા વિશ્વ માટે આ શરમજનક પ્રસંગ છે, એનો સૌ સાથે મળી વિરોધ કરીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।